હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં. આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી અને સમાંતર શ્રેણીની અંદર આપણે આજે ભણવાના છીએ સ્વાધ્યાય 5.2 ના દાખલા નંબર 8 અને 9. તો આનાથી આગળના બધા જ દાખલા આ સ્વાધ્યાયના અને આગળનું સ્વાધ્યાય 5.1 આપણે આગલા વિડિયોમાં જોઈ ચૂક્યા છીએ. તો ચાલો આજે શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 8 ની અને કેવી રીતે આને સોલ્વ કરવો તે જોઈએ. તો અહીં શું કીધું છે તો કે દાખલા નંબર 8 માં એક સમાંતર શ્રેણીમાં કેટલા પદો છે તો કે 50 પદો છે. એટલે કે કુલ પદોની સંખ્યા આપી દીધી. કેટલા આપી દીધા? 50. હવે જો ત્રીજું પદ કેટલા હોય? 12. તો અહીં આપણે લાઈન કરી દઈએ કે શું મતલબ આપણે યાદ રહી કે અહીં ત્રીજું પદ કેટલા છે? 12. અને આપણે લખતા જાય સાથે સાથે કે A3 ત્રીજું પદ એટલે A3 કેટલા આપેલા છે? 12 આપેલા છે. બરાબર. આગળ અને છેલ્લું પદ 106. છેલ્લું પદ તો હવે આપણે ખ્યાલ હોવો જોઈએ કે છેલ્લું પદ કયું થાય તો કઈ કરી દીધું શ્રેણીમાં કેટલા પદો છે? 50. એનો મતલબ કે છેલ્લું પદ એ કેટલામું પદ હોય તો કે 50મું પદ. કેટલામું? 50મું પદ. કેટલા છે? 106. તો શું કરવાનું છે? તો તેનું 29મું પદ આપણે મેળવવાનું છે. તો ચાલો મેળવીએ. સૌપ્રથમ શું કરશું તો કે અહીં જે આપેલું છે તેનું આપણે સૂત્ર મૂકી દઈએ. તો A3 નું સૂત્ર શું થશે તો કે A + 2D. અહીં 3 હોય એટલે 2 મૂકવાના. બરાબર કેટલા આવશે કે બરાબર 12 આવશે. તો આ આપણું સમીકરણ 1. આને આપણે શું નામ આપી દઈશું? સમીકરણ 1. હવે બીજું શું કીધું છે? છેલ્લું પદ. છેલ્લું પદ કેટલા આપેલા છે તો કે 106 અને છેલ્લું પદ તો કે કુલ કેટલા પદ? 50. તો છેલ્લું પદ કયું હશે? 50મું. તો અહીં આવી રીતે લખશું કે A50 બરાબર છેલ્લું પદ કેટલું છે? 106. તો અહીં લખી દઈએ 106. A50 એના બરાબર આપણે શું લખી શકીએ તો કે A વત્તા કેટલી વખત D તો કે અહીં 50 છે તેમાંથી એક બાદ કરવાનો 49D બરાબર કેટલા આપી દીધા? 106. આને કહેવાય આને નામ આપશું આપણે સમીકરણ 2. હવે તો કે આપણે આની પહેલા ઘણા દાખલાઓમાં આવું કરી ચૂક્યા છીએ. આ બંને સમીકરણ સમાન આવે છે. કેમ સમાન? શું છે તો કે અહીં A. તો અહીં શું કરશું તો કે આ બંને સમીકરણને આપણે બાદબાકી કરી નાખશું એટલે A માંથી A બાદ થઈ જાય એટલે શું વધશે? ફક્ત D અને ફક્ત આ સાઈડ D વધશે અને અહીં કિંમત વધશે. તો આપણે D ને કરતા કરી અને કિંમત D ની મેળવી શકીએ. તો શું કરશું તો કે સમીકરણ કયું મોટું છે તો કે બીજું. તો બીજા સમીકરણમાંથી પહેલું સમીકરણ બાદ કરી દઈએ. તો આવી રીતે લખશું કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 શું કરવાનું છે તો કે બાદ કરતા અથવા આપણે લખી શકીએ કે લોપ લેતા. સમીકરણ 2 એટલે પહેલા લખશું A + 49D બરાબર 106. એમાંથી એક બાદ કરવાનું છે. એક અહીં છે એ લખશું A + 2D બરાબર કેટલા છે તો કે 12. તો અહીં લખી દઈશું 12. આપણે વ્યવસ્થિત લખશું અહીં 12 આ રીતે. હવે તો કે શું કરવાનું છે? 12. તો અહીં નિશાની બદલશે. અહીં કેવી નિશાની થઈ જશે? માઈનસ. અહીં પ્લસ છે તો માઈનસ પ્લસ માઈનસ નિશાની થશે અને અહીં પ્લસ છે તો કેવી નિશાની થઈ જશે? માઈનસ. એટલે કે એની નિશાની કેવી થઈ જશે? બદલાઈ જશે. હવે A - A એટલે બંને કેન્સલ. હવે 49 અને 2 પણ શું કરવાના તો કે બાદબાકી કરવાની. તો 49 માંથી 2 બાદ કરશું એટલે કેટલા આવશે તો કે આવશે 47D બરાબર સામેની સાઈડ 106 - 12 કરવાના છે. 106 માંથી પહેલા 100 બાદ કરીશ એટલે 100. એમાંથી 100 બાદ કરવું એટલે કેટલા આવશે તો કે 94 આવશે. કેટલા આવશે? 94. અને બાદબાકી કરશો એટલે 94 આવશે. મોટા 106 એટલે નિશાની પ્લસ. 47 સામેની સાઈડ જવા દઈએ તો D બરાબર કેટલા થઈ જાય તો કે 94/47. હવે આપણે વિચાર કરશું એટલે 47 ગુણ્યા 2 કરીએ એટલે કેટલા થાય? 94 થાય. એટલે કે 47 ના ડબલ કરીએ એટલે 94 થાય. તો આવી રીતે આના છેદ ઉડશે. તો આપણે D બરાબર કેટલા મળી જાય તો કે +2. તો અહીં D ની કિંમત આપણે કેટલી મળે છે? +2. ચાલો હવે શું મેળવવાનું કીધું છે તો કે 29મું પદ. તો સૂત્ર મૂકી દઈએ. સૌપ્રથમ સૂત્ર મૂક્યા પહેલા આપણે જે કિંમતો મળી છે એ લખી નાખીએ. તો અહીં જો સૂત્ર મૂકી દઈએ પરંતુ જો D મળ્યો છે અહીં 29મું પદ મેળવવા માટે આપણે કોની જરૂર પડશે? A ની. તો A કઈ રીતે મેળવશું તો કે સમીકરણ 1 માં કિંમત મૂકી દઈએ. તો આ રીતે લખશું D ની કિંમત કઈ જગ્યાએ તો કે સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 માં આપણે શા માટે મૂકશું તો કે સમીકરણ 1 નાનું છે જ્યારે સમીકરણ 2 મોટું છે.
તો અહીં a તો એમને એમ રાખશું પ્લસ 2 અને d તો d ની કિંમત આપણે ખ્યાલ છે કેટલી 2 તો અહીં 2 લખી દઈએ અને બરાબર આપેલા છે આપણે 12 આ 2 દુ કેટલા થઈ જશે 4 તો a + 4 બરાબર 12 અને a બરાબર 12 આમ પ્લસ છે સામેની સાઈડ જશે શું થઈ જશે માઈનસ તો 12 - 4 તો a બરાબર 12 માંથી 4 બાદ કરશું કેટલા આવશે 8 આવશે તો અહીં લખી દઈએ આપણે 8 તો આ થઈ ગયો આપણો a હવે જેની જરૂર છે આપણે કેટલા પદ મેળવવાનું 29 તો સૌપ્રથમ આપણે a કેટલા મળી ગયા 8 એના પછી d કેટલા છે તો કે 2 તો લખી દઈએ d 2 અને કેટલામું પદ તો કે n નું જે પદ મેળવવાનું પદની સંખ્યા શું કહેવાય n તો n બરાબર 29 અને શું મેળવવાનું તો કે a 29 આપણે મેળવવાનું છે સૂત્ર મૂકી દઈએ કઈ રીતનું સૂત્ર છે તો કે an બરાબર a વત્તા n - 1 કૌંસ પૂરો d કૌંસમાં n - 1 લખશું અને ગુણાકારમાં d હવે બધી કિંમતો મૂકી દઈએ એ 29 મેળવવાનું છે એટલે અહીં એ 29 બરાબર a ની જગ્યાએ 8 લખશું પ્લસ n 29 નું પદ એટલે 29 - 1 અને d ની જગ્યાએ 2 તો અહીં 8 ના 8 લખશું પ્લસ 29 - 1 એટલે કેટલા થઈ જાય 28 તો અહીં 28 અને ગુણાકારમાં 2 28 દુ કેટલા થાય તો કે 56 તો અહીં લખી દઈશું 28 દુ 56 56 માં આપણે 8 ઉમેરવાના છે કેટલા થઈ જશે તો કે થઈ જશે 66 કેટલા થશે 66 તો a 29 બરાબર આપણે કેટલા મળશે 66 મળશે તો અહીં આપણે લખશું કે આ શ્રેણીનું 29મું પદ કેટલા છે તો કે 66 છે ચાલો તો હવે જોઈએ આપણે દાખલા નંબર 9 દાખલા નંબર 9 માં શું કીધું છે તો કે જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે મતલબ કે ત્રીજું પદ કેટલા આપેલા છે 4 અને નવમું પદ -8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય એટલે કે આ શ્રેણીનું કયું પદ 0 થાય તે આપણે મેળવવાનું છે શેના આધારે તો કે ત્રીજું અને નવમા પદના આધારે તો આપણે ધ્યાન રાખશું કે અહીં ત્રીજું અને નવમું બરાબર ત્રીજું અને નવમું અનુક્રમે કીધું છે એટલે જે પ્રથમ હશે તે આ ત્રીજું પદ હશે અને પછીનું જે કિંમત હશે એ નવમા પદની હશે તો આપણે લખી દઈએ ત્રીજું પદ એટલે કે a3 કેટલી કિંમત આપેલી છે અહીંથી લખશું એટલે 4 આનું આપણે સૂત્ર ખ્યાલ છે તે લખી દઈએ સૌપ્રથમ તો a વત્તા શું થાય તો કઈ 3 હોય તો અહીં લખવાના 2d બરાબર કેટલા 4 આને આપી દઈએ સમીકરણ નંબર 1 બીજું શું આપેલું છે નવમું પદ એટલે કે a9 તો a9 બરાબર કેટલા આપેલા છે તો કે અહીં આપેલા છે -8 તો લખી દઈએ -8 a9 નું સૂત્ર આપણે ખ્યાલ છે a વત્તા અહીં 9 હોય તો અહીં 8d બરાબર કેટલા થશે 8 આને નામ સોરી -8 કેટલા થશે અહીં આપણે -8 લેવાના છે કિંમત અને આને સમીકરણ આપી દઈએ 2 હવે બંને સમીકરણમાં a તો બાદબાકી કરીએ એટલે a વયો જશે a માંથી a જશે એટલે 0 તો અહીંથી d નહીં આ બે d વચ્ચે અને આ સાઈડ કિંમત વચ્ચે તો આપણે ફરીથી d ની કિંમત મળી જશે જેવું આના આગલા દાખલામાં આપણે કર્યું એવી જ રીતે તો હવે શું કરીએ તો કે સમીકરણ એક મોટું છે અહીં -8 છે તો એક માંથી 2 બાદ કરી દઈએ તો સમીકરણ 1 માંથી 2 બાદ કરતા અથવા તમે લખી શકો કે લોપ લેતા બરાબર આવી રીતે કર્યું હવે સમીકરણ 1 એટલે સૌપ્રથમ સમીકરણ 1 લીધું એટલે એ જ લખવું પડશે તો a + 2d = 4 એના પછી સમીકરણ 2 તો લખવું પડે a + 8d = -8 આ નિશાની પ્લસ એટલે કેવા થઈ જશે માઈનસ અહીંયા પ્લસ છે માઈનસ અહીંયા માઈનસ છે કેવી થઈ જશે પ્લસ થઈ જશે આ ખાસ ધ્યાન રાખશો આપણે કેમ કે બાદબાકી કરશો એટલે નિશાની બદલશે a - a એટલે 0 લખવાની જરૂર નથી પ્લસ માઈનસ માઈનસ 8 માંથી 2 બાદ કરશો એટલે 6 અને d એની સાથે પણ હવે 8 મોટા નિશાની માઈનસ એટલે કેવા આવશે આ 6d માઈનસ આવશે બરાબર બંને કેવા થઈ ગયા હવે આ પ્લસ તો 8 અને 4 8 અને 4 કેટલા થઈ જશે 12 8 મોટા નિશાની પ્લસ એટલે પ્લસ તો d ને કરતા કરીએ તો d = 12
આ -6 છેદમાં જશે એટલે અહીં આવી રીતે કરી શકીએ -12/6 અને અહીં 6 દુ 12 તેથી d ની કિંમત શું મળે તો d બરાબર આ માઈનસ અને એની સાથે 2 તો -2 આપણે d ની કિંમત શું મળી જાય છે -2 હવે કયું પદ 0 થાય તો એના માટે આપણે શું જોશે તો કે કોઈ પણ પદ આપણે મેળવવું હોય તો આપણે a ની કિંમત જોઈએ d ની કિંમત જોઈએ n ની કિંમત જોઈએ અને an મેળવવાનું હોય તેમાંથી કોઈ એકની કિંમત આપણે મેળવી શકીએ બાકી બધી કિંમતો આપણે જોઈએ તો d મળી ગયો હવે a મેળવશું ક્યાંથી સમીકરણ 1 માં કોની કિંમત મૂકશું d ની તો અહીં લખશું d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો d ની કિંમત અહીં મૂકશું તો અહીં a વત્તા 2d છે તો 2 અને d ની જગ્યાએ કેટલા મૂકવાના છે -2 તો અહીં મૂકી દઈએ -2 અને બરાબર કેટલા છે તો કે 4 સાદું રૂપ આપી દઈએ તો કે a ± -2 દુ 4 બરાબર 4 આ -4 સામે જશે તો પ્લસ તો a બરાબર 4 + 4 એટલે a બરાબર કેટલા થઈ જશે 8 તો a ની કિંમત કેટલી મળી ગઈ આપણે 8 મળી ગઈ d a હવે આ શું આપેલું છે તો કે શ્રેણીનું કયું પદ બરાબર કયું પદ એટલે કે આપણે n મેળવવાનું છે બરાબર શું મેળવવાનું છે કયું પદ એટલે કે પદ મેળવવાનું છે પદને આપણે શું કહીએ n અને જો અહીં આપી દીધી કિંમત 0 કયું પદ 0 થાય તો મતલબ કે an ની કિંમત આપી દીધી an બરાબર કેટલા આપી દીધા 0 આપી દીધું બરાબર હવે બાકીની કિંમતો a બરાબર 8 d બરાબર -2 અને શું મેળવવાનું છે તો કે n આપણે મેળવવાનો છે તો આ બધી કિંમતો લખી નાખી હવે સૂત્ર લખી નાખશું શું સૂત્ર છે તો કે an બરાબર a કૌંસમાં n - 1 કૌંસ પૂરો અને એની સાથે ગુણાકારમાં d હવે a ની કિંમત આપી છે પણ અહીં n ની કિંમત આપી દીધી કેટલી 0 તો અહીં કેટલા લખશું 0 a ની કિંમત અહીં 8 પ્લસ n મેળવવાનું છે એટલે n - 1 એમને એમ રહેવા દેશું અને d ની કિંમત કેટલી છે -2 તો એની કૌંસમાં લખશું -2 આ 8 પ્લસ છે આ બાજુ લઈ લેશું તો 0 - 8 એટલે કેટલા થઈ જાય -8 બરાબર અહીં n - 1 અને એના ગુણાકારમાં -2 આ ગુણાકારમાં છે આ બાજુ લઈએ તો ભાગાકારમાં આવશે તો -8 અને છેદમાં આવશે -2 - કેન્સલ અને 2 ચોક 8 બરાબર અહીં શું છે તો n - 1 એમના એમ હવે અહીં 4 બરાબર n - 1 આ -1 આ બાજુ આવે તો કેવા થઈ જાય +1 એટલે 4 + 1 બરાબર કેટલા થઈ જશે 5 તો અહીં આપણે શું લખશું તો કે સમાંતર શ્રેણીનું પાંચમું પદ કેટલું થશે કે પાંચમું પદ શું થશે 0 થશે પાંચમું પદ 0 થશે અથવા તો હશે એવું આપણે કહી શકીએ તો આ હતો સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 9 હવે આનાથી આગળના દાખલા આપણે જોશું આગળના વિડિયોમાં